નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર હોલમાં ખેડૂતોને યોજનાકીય જાણકારી આપી લાભોનું વિતરણ કરવામાં આવ્યું. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ તથા કૃષિ વિકાસ દિન 2025નું આયોજન કરવામાં આવ્યું. 14 અને 15 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું. ત્યારે તેનો આશય રવિ પાકો અને આધુનિક કૃષિ ટેકનોલોજી અંગે ખેડૂતોને માર્ગદર્શન, વિવિધ કૃષિ સહાય યોજનાની જાણકારી તેમજ ખેડૂતોને કૃષિ ક્ષેત્રમાં નવી તકનીકની લાભ આપવાનો છે. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા થઈ. આ કાર્યક્રમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને રવિ પાકો વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી અને ખેડૂતો સાથે સંવાદ કરીને કૃષિ પાકો માટેની યોજનાકીય માહિતી અપાઈ. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિવિધ કૃષિ પ્રદર્શનને લગતા સ્ટોલ લગાડવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતે મહાનુભાવોએ કૃષિ પ્રદર્શનને લગતા સ્ટોલની મુલાકાત લઈ કૃષિ પાકોને લાગતી માહિતી મેળવી. તિલકવાડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વહીવટીતંત્રના અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, ખેડૂતો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી કૃષિને લગતી યોજનાઓ વિશે માહિતી મેળવી. આજરોજ સાવલી તાલુકાની અંદર ભીમનાથ મહાદેવના મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવનું વિકાસ સપ્તાહ અંતર્ગત આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર રવિ કૃષિ મહોત્સવમાં સાવલી તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેતન ઈનાના સાહેબ શ્રી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું. જે કૃષિ મહોત્સવની અંદર કુલ 15 જેટલા સ્ટોલનું બનાવવામાં આવ્યા હતા. જે સ્ટોલ થકી ખેડૂતોને વિવિધ પ્રકારની પ્રાકૃતિક ખેતી, આત્મા બાગાયત ખેતીવાડીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જેના થકી માન્ય ધારાસભ્યશ્રીએ કૃષિ મહોત્સવને ખુલ્લો મૂકી અને એનું સ્વાગત કર્યું. કૃષિ મહોત્સવના ટોકન રૂપે ખેડૂત ખાતેદારોને ટોકન રૂપે વિવિધ યોજનાના ટ્રેક્ટર, બેલર, સ્માર્ટફોન, પંપસેટ વગેરે ઘટકના યોજનાઓનું ચેક વિતરણ કરવામાં આવ્યું હતું મંચસ્થ મહાનુભાવોના હસ્તે. આપનું નામ? ચિરાગ પટેલ, મદદનીશ ખેતી નિયામક, વડોદરા.